નીતિશ કુમારે બિહારમાં ખેલા કર્યા છે તો આ તરફ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને ડર લાગી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની સરકાર છે તે ભાજપ તોડી પાડશે। આ મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા છે ભાજપ પર। તો આ સમગ્ર મુદ્દે ઈસુદાન ગઢવી છે તેમણે પણ ભાજપને આડે હાથ લીધી છે। શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે। આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેની પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને અફવા ફેલાવી છે કે એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે। આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ભાજપ પર પ્રહાર કર્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે હાલમાં જ તેણે દિલ્હીના અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે અમે થોડા દિવસ પછી કેજરીવાલની ધરપકડ કરીશું। તે પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું। 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે, બીજા સાથે પણ વાત કરે છે। ત્યાર પછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું। તમે પણ આવી જાઓ, 25 કરોડ રૂપિયા આપીશું અને બીજેપીની ટિકિટથી ચૂંટણી પણ લડાવી દઈશું। તો આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ ભાજપને આડે હાથ લીધી છે। ये ऑपरेशन लोटस भारतीय जनता पार्टी पहली बार नहीं कर रही है। ऑपरेशन लोटस भारतीय जनता पार्टी का तरीका है कि जिन जिन राज्यों में उनकी सरकार नहीं बनती वो पैसे देकर, डराकर, धमकाकर, सीबीआई और ईडी के केस करवाकर चुनी हुई सरकारों को गिराने की कोशिश करती है। भारतीय जनता पार्टी का ये ऑपरेशन लोटस कई राज्यों में चला है, जिसमें महाराष्ट्र, गोवा, कर्नाटका, अरुणाचल प्रदेश, मध्य प्रदेश में उन्होंने चुनी हुई सरकारों को गिराया है। और सिर्फ एक बार नहीं, कई राज्यों में तो कई बार विधायकों को खरीद कर, धमका कर चुनी हुई सरकारों को गिराया है। दिल्ली में भी 2 बार भारतीय जनता पार्टी ऑपरेशन लोटस करने की कोशिश कर चुकी है। खरेखर तो केंद्र सरकारनी जवाबदारी छे કે લોકતંત્ર બચે, લોકશાહી બચે। ભ્રષ્ટાચારી હોય એની સામે પગલાં લેવાય અને ભ્રષ્ટાચારી ન હોય એને ખોટી રીતે પુરાય નહીં। આ કેન્દ્ર સરકારની જવાબદારી છે। આપણે આઝાદી મળીથી શાસકનું કામ છે સત્તા કરવાનું, વિપક્ષનું કામ છે મુદ્દા ઉઠાવવાનું કે ભાઈ આ સારું છે, આ ખોટું છે। આ કામ હોય છે લોકતંત્ર બચાવવાનું। પરંતુ ભાજપ તમે જુઓ, અજીત પવાર વિરુદ્ધ ચક્કી પીસિંગ કરતા હતા અને અજીત પવાર ભાજપ સપોર્ટેડ માત્ર ડેપ્યુટી સીએમ છે। હેમંત બિસ્વા તમે જોઈ લો, સુધેન્સુ અધિકારી જોઈ લો। અને આ જ રીતે મનીષ સિસોદિયાજીને ઓફર કરી હતી ભાજપે। એમણે ખુદે કહ્યું હતું કે મને સીએમ બનાવવાની ઓફર કરી, તમને નહીં તો પછી જેલમાં જવું પડશે। એમણે ન સ્વીકારી। આ ક્રોનોલોજી સમજજો, મનીષ સિસોદિયાજીએ ન સ્વીકારી તો 1 વર્ષથી વિધાઉટ કોઈ સબૂત જેલમાં છે। ઈડીને ફૂલ પાવર છે, ટ્રાયલ ઉપર ટ્રાયલ ચલાવતી જાય છે, કોઈ સબૂત તો મળ્યા નથી। પણ એ જ ઈડીની તપાસ ચાલતી હતી અજીત પવાર જોડે, એ તપાસ બંધ થઈ ગઈ। છગન ભુજબળ જોડે તપાસ બંધ થઈ ગઈ। કેટલા બીજા એવા નેતાઓ છે। તો કહેવાનો મતલબ એ છે કે ભાજપ પોતે કેન્દ્રમાં રહીને ખરીદ ફરોખ્ત કરે છે। આ તો ખૂબ જ દુઃખદાયી ઘટના કહેવાય લોકતંત્ર માટે। અને તમામ લોકો, ઇવન ભાજપના કાર્યકર્તાઓએ પણ આ વસ્તુથી ભાજપને ચેતવવી જોઈએ કે આપણે આઝાદી એટલે નથી મળી તો પછી લોકતંત્રમાં ચૂંટણી ખતમ કરી નાખો ને, પૂરું કરી નાખો। ફરીથી કોઈ 5 ઉદ્યોગપતિને આપી, જેમ અંગ્રેજો હતા એવી રીતે આમને આપી દો અને ઉદ્યોગપતિને આપી દો સરકાર, એ ચલાવશે। ફરીથી 200 વર્ષ આપણે ફરીથી ગુલામી કરી લેશું। આ જ કરવાનું હોય તો એટલે આ ખૂબ જ દુઃખદાયક ઘટના છે અને આને જેટલી વખોડવી એટલી ઓછી છે। અને તમામ ભારતના નાગરિકોએ આ ખરીદ ફરોખ્તની રાજનીતિથી જનતાને ચેતવવી જોઈએ, બચાવવી જોઈએ। આ બાજુ ભાજપે પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે અને આમ આદમી પાર્ટીને સૌથી ખોટી પાર્ટી ગણાવી છે। आम आदमी पार्टी सबसे बड़ी झूठी पार्टी है।
और दुनिया में अगर इतिहास दर्ज होगा किसी पार्टी का सबसे ज्यादा झूठ बोलने का, तो वो आम आदमी पार्टी और अरविंद केजरीवाल का होगा। ये वही आम आदमी पार्टी और अरविंद केजरीवाल है जो कहते थे आईबी की रिपोर्ट आई है, हम गुजरात चुनाव जीत रहे हैं। क्या हुआ उस आईबी रिपोर्ट का? ये वही आम आदमी पार्टी है जिन्होंने कहा था, और एक नहीं अनेकों बार प्रेस कॉन्फ्रेंस करके कहा था कि 800 करोड़ रुपए भारतीय जनता पार्टी ने जमा कर रखे हैं, हमारी पार्टी तोड़ने वाले हैं, हमारे पास ऑडियो टेप है। पिछली बार से लेकर आज तक वो ऑडियो टेप जारी क्यों नहीं किया गया? ये केवल और केवल ड्रामेबाजी और विक्टिमहुड कार्ड इसलिए खेला जा रहा है क्योंकि आज आम आदमी पार्टी के भ्रष्टाचार की पोल खुल गई है। चाहे शराब घोटाला हो, चाहे शिक्षा घोटाला हो, चाहे बस घोटाला हो, चाहे शीश महल का घोटाला हो, और इनको इन घोटालों से कोई राहत नहीं मिल रही। कोर्ट भी इनको राहत नहीं दे रहा। सुप्रीम कोर्ट ने कहा कि 338 करोड़ का मनी ट्रेल है। अरविंद केजरीवाल कहते कोई पैसा नहीं मिला। अरविंद केजरीवाल कहते कट्टर ईमानदार है। हाईकोर्ट से लेकर सुप्रीम कोर्ट ने संजय सिंह, मनीष सिसोदिया और विजय नायर को बेल नहीं दी है। तो आम आदमी पार्टी और अरविंद केजरीवाल झूठे नंबर 1 है, और इसलिए एक और बार झूठ फैलाने का ये उनका कुत्सित प्रयास है। આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।